દીપભાઈ, એક વાત પૂછું તમને. બોલો મોદી સાહેબ. તમે કેટલા સમયથી બિઝનેસ કરો છો? હું છેલ્લા 8 વર્ષથી ધંધો કરું છું. અને એની પહેલા શું કરતા હતા? પહેલા 2 વર્ષ મેં જોબ કરેલી. જો કોઈ વ્યક્તિને ધંધો કરવો હોય તો એને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? પહેલા તો ટ્રેન્ડિંગ બિઝનેસ પકડવો પડે, અને જે બિઝનેસ એને કરવાની ઈચ્છા હોય તો એ પૂરતું એના જોડે ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. જો અધૂરું ઇન્વેસ્ટમેન્ટ લઈને આવશે ને તો ક્યારેય પોસિબલ નથી કે ધંધામાં ગ્રોથ કરી શકે. ત્રીજી વસ્તુ એ હોવું જોઈએ કે અનુભવ હોવો જોઈએ ધંધાનો. અનુભવ હશે ત્યારે જ માર્કેટમાં આવજો, બાકી ના આવશો. અને જો કોઈ વ્યક્તિને ધંધો કરવો હોય અને એની પાસે સ્કિલ કે અનુભવ ના હોય તો એવા લોકો જોડે કામ કરાવતા શીખી જાઓ કે જેનામાં સ્કિલ હોય. જેમ કે જે હોટલનો માલિક હોય, બરોબર, એ પોતે જ ત્યાં બેસતો નથી. ત્યાં કોણ બેસે છે? રસોઈયો. જે રસોઈ કરે છે એના થ્રુ આખી હોટલ ચાલતી હોય છે. તો કહેવાનો મતલબ સ્કિલ કોનામાં છે? એ રસોઈયામાં. તો એવા લોકોને હાયર કરો કે જેમાં સ્કિલ પડી હોય, અને એવા લોકો થ્રુ કામ કરાવો અને પૈસા કમાવો. પણ જો ઇન્વેસ્ટમેન્ટ ના હોય તો શું કરવું? તો સ્કિલ બેઝ ધંધા કરો. ઘણા બધા ધંધાઓ છે અત્યારે, જેમ કે ડિજિટલ માર્કેટિંગ હોય, એફિલિયેટ માર્કેટિંગ હોય, બરોબર, કન્ટેન્ટ ક્રિએશન, ગ્રાફિક ડિઝાઇનિંગ, વિડીયો એડિટિંગ. અને એક છેલ્લી વાત પૂછી લઉં તમને પૂછો ભાઈ. કે ઓછા ટાઈમમાં આપણે વધુ પૈસો બનાવવો હોય તો શું કરવું જોઈએ? ઇન્કમના સોર્સ વધારો. એક ઇન્કમ ઉપર ક્યારે ડિપેન્ડ ના રહેશો. જે વ્યક્તિ એક જ ઇન્કમ ઉપર ડિપેન્ડ રહે છે એ ક્યારે પૈસો બનાવી નથી શકતો. તો જેટલું બને એટલું સ્પીડથી તમે તમારા ઇન્કમના જે સોર્સ હોય, આવકના સ્ત્રોતો વધારો ભાઈ, તો જ પૈસો બનશે. કહેવાય ને કે એક જગ્યાએથી 100 રૂપિયા આવે એના કરતાં 100 જગ્યાએથી 1 રૂપિયા આવે ને એ તમને વધારે આગળ લઈ જશે.